આજે તો ફ્લેટમાં ગણપતિ બાપાનું વિસર્જન કર્યું. તો શું કે મિત્રો, ઘડીક વારમાં ગણપતિ બાપાનો જવાનો ટાઈમ થઈ ગયો હતો. ખબર જ ના પડી કે કઈ રીતે દિવસો જતા રહ્યા. આજે અમારા ફ્લેટના ગણપતિ બાપાનું વિસર્જન અને રાત્રે અહીંયા જમણવાર રાખ્યો હતો. તો ગાડી લઈને આપણે પાર્કિંગમાં મૂકવા ગયા. ઉદીશભાઈ આપણી ગાડીની ચાવી લઈ લીધી હતી. મને આ કોક બીજાની ગાડી પકડાઈ દીધી. પછી પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને આવી ગયા હતા આપણે ક્લબ હાઉસ. ત્યાં તો આવતા જ તેમને સાઉન્ડ સિસ્ટમ સંભાળવા ઉભા રાખી દીધી, કેમ કે અંદર પૂજા ચાલતી હતી. આજે પૂજામાં અભયભાઈ અને એમના મમ્મી પપ્પા હતા. ફ્લેટ વાળાએ છેલ્લા દિવસે ગણપતિ બાપાના આરતીનો લાભ લીધો. આ બધાને ઉભા રાખી દીધા હતા પ્રસાદી દેવા માટે. હું તો સાઈડમાં આવી ગયો હતો, કોઈને દેખાય નહીં એમ. તો આ બધા આવીને મને ગુલારથી ભરી મૂકી. આને તો પણ હજી હક જ નથી ખાતું. લે પડ્યો ને લે. એ તો ગુલારની થેલી એમની પાસે આવી ગઈ હતી ને, એટલે મારી પાસે કઈ હતું જ ને. હું વિડીયો ઉતારતો. પછી ગણપતિ બાપાને ફ્લેટ ફરતે આંટો મરાવ્યો નાચતા નાચતા, કેમ કે ગણપતિ બાપાની વિદાય આપણે નાચતા ગાતા જ કરવી જોઈએ. એટલે આવતા વર્ષે જલ્દી જલ્દી વેલા આવે. એલા કાના, તને ખંભા ઉપર કઈ થઈ ગયું નથી ને? અને તમને તો બધાને ખબર જ છે કે વિવેકભાઈ તાન ચડે એટલે આજુબાજુ વાળાને આગું જ જતું રહેવાનું. અને મિત્રો, અમારો આખો વ્લોગ આનો YouTube ઉપર આવી ગયો છે. તો જોવા માટે ચેનલનું નામ સર્ચ કરજો વિવેક ફન વ્લોગ. તોય ના મળે તો અમારા બાયોમાં લિંક આપેલી છે, તો તેના ઉપર ક્લિક કરીને જોતા આવજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. મળી કાલના વ્લોગમાં.